જૂનાગઢ અને ગીર પંથકની ઓળખ સમાન કેસર કેરીનો ડંકો વિદેશમાં વાગી રહ્યો છે। 2011માં જીઆઈ ટેગ મેળવ્યા બાદ ગત વર્ષે 856 મેટ્રિક ટન અને ચાલુ સિઝનમાં અત્યાર સુધી 550 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ છે। જોકે વેપર હીટ ટ્રીટમેન્ટની ટેકનિકલ ખામીને કારણે જાપાન દ્વારા નિકાસ અટકાવવામાં આવી છે। યુદ્ધ અને ફ્રેટ ચાર્જ બમણો થવા છતાં સિંગાપોરના બજારમાં કેસર કેરીની ભારે માંગ નીકળી છે। હાલ ગુજરાતના 1425 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી આ નિકાસ પ્રક્રિયામાં જોડાયા છે। એક્સપોર્ટની વાત કરીએ તો આપણે ગયા વર્ષે કુલ 856 મેટ્રિક ટન અલગ અલગ દેશોમાં નિકાસ કરવામાં આવી હતી। જ્યારે ચાલુ સિઝનમાં પણ લાસ્ટ વીક સુધીના ડેટાની વાત કરીએ તો કુલ 550 મેટ્રિક ટન જેટલું નિકાસ થઈ ગયું છે અને હજુ પણ 15 થી 20 દિવસ નિકાસ ચાલે એવી શક્યતાઓ રહેલી છે। મુખ્યત્વે આપણી ગીરની કેસર કેરી છે એ યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ગલ્ફના દેશોમાં અને યુરોપિયન યુનિયન્સના દેશોમાં નિકાસ થતી હોય છે। જે વાત કરવામાં આવે છે જાપાનની, તો જાપાનની વાત કરીએ તો તેમાં વેપર હીટ ટ્રીટમેન્ટ કરી અને પ્રોસેસ કરવામાં આવે છે। એ પ્રોસેસ કરી અને ત્યારબાદ કેરી નિકાસ થતી હોય છે।